પનીર ચીલી બનાવવાની છે। તમે જોઈ શકો છો આ અમૂલનું પનીર છે। એક મેં પેકેટ ખોલી નાખ્યું છે અને એક પેકેટ પેક છે, તમે જોઈ શકો છો। ત્યારબાદની રેસીપી હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ। આજે હું તમને પનીર ચીલીની રેસીપી આપીશ। પનીર ચીલી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે પનીર લીધું છે, તમને મેં દેખાડ્યું, તેના પીસીસ કરી લીધેલા છે। ત્યારબાદ આ મરી પાવડર છે, આ આરાનો લોટ છે, એને આપણે કોર્નફ્લોર કરવાનું કહી શકીએ છીએ, અને મીઠું છે। ચલો હવે ત્યારબાદ શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે મીઠું એડ કરીશું। ત્યારબાદ આ મરી પાવડર છે એ એડ કરવાનું, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અને ત્યારબાદ આ કોર્નફ્લોર એડ કરીશું, એના આરાનો લોટ પણ કહી શકીએ છીએ। ત્યારબાદ બધું મિક્સ કરી દેવાનું। કોર્નફ્લોર કેટલો નાખવાનો? કોર્નફ્લોર છે ને આમાં આટલું કોટિંગ થઈ જવું જોઈએ, મેઇન તો આખું પનીર એટલો નાખવાનો। ત્યારબાદ આપણે શું કરવાનું છે? અને શેલો ફ્રાય કરવાનું છે। તો એ માટે આપણે થોડુંક એવું તેલ મૂકી દીધું છે, થોડુંક તે, અને બસ ગરમ થાય એટલે આપણે શેલો ફ્રાય કરશું પનીરને। ત્યારબાદ તેલ ગરમ થઈ ગયું છે, આપણે પનીરને શેલો ફ્રાય કરીશું, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આવી રીતના શેલો ફ્રાય કરવાનું છે, તમે જોઈ શકો છો। આવી જ રીતના કરવાનું છે શેલો ફ્રાય, બહુ ફ્રાય નથી કરવાનું જેથી ચોટી ન જાય લોયામાં, એટલા માટે આવી જ રીતના કરવાનું। તમે એકદમ બજાર જેવું જો પનીર બનાવવા માંગતા હોય, એટલે કે પનીરની કોટિંગ કરવા, તો તમે આમાં મેંદા છે ને એને રગદોળી દેવાનું, પછી તમારે ફ્રાય કરવાનું, તો એકદમ સેમ બહાર જેવું જ તે તમને પનીર મળી જશે, પનીર ચીલીવાળું। તેલ ગરમ કરી લીધું છે, ત્યારબાદ શું કરવાનું છે, મોટું લોહી લીધેલું છે, આ લસણ છે એ આપણે ફ્રાય કરશું, ઝીણા ઝીણા કટકા કરેલા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। કારણ કે આ ચાઇનીઝ આઈટમ છે। ઓનિયન કરવાના છે, શિમલા મિર્ચ એડ કરવાનું, બધું ફાસ્ટ ફ્લેમ ઉપર જ કરવાનું છે। મીઠું એડ કરી દેવાનું। ત્યારબાદ આપણે સોયા સોસ એડ કરીશું, કેટલી ચમચી? 2 ચમચી એડ કરશું। 2 ચમચી એડ કરવાની છે। ચીલી સોસ એડ કરવાનો છે, કેટલી ચમચી એડ કરવાની છે? 2 ચમચી। 2 ચમચી એડ પછી કરવાનું તમને છે। જો ઓછું કાંઈ લાગે તો તમે ઉપર, આ છે પિઝા પાસ્તા સોસ છે, આ તમે નાખશો એટલે તમારે બહાર જેવો જ એકદમ ટેસ્ટ આવશે। પાસ્તા સોસ 2 ચમચી।